ઓનર છે ને એ મારી હણી બહુ કાઢે. જો હું તમને આપી દે હાલ મારા વાલીડા. મિત્રો કાલે વિશ્વંભરી મંદિરે તો અમે ગયા હતા, ખૂબ મજા આવી ગઈ, ખૂબ એન્જોય કરી. ચોમાસાની શરૂઆત પણ થઈ ગઈ છે. હેલો ફેમિલી, તો કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશો. સ્વાગત છે તમારો મારા બ્લોગમાં. ને મને છે ને આ પગ બહુ દુખે છે, સમજા? પગ જો આ ચંપલ પહેરું ને એટલે દુખતા હતા, પણ હવે આપણે બૂટ લઈ લીધા છે એટલે હવે બૂટ પહેરવાના. બૂટ પહેરી લઈએ અને પગનો દુખાવો થોડોક. તો અત્યારે હું આવી ગયો છું મારી લારીએ અને બરફ મૂકવા માટે. અને શું છે કે ચોમાસાની શરૂઆત પણ થઈ ગઈ છે એટલે મેં આખી લારીને પ્લાસ્ટિક પણ બાંધી દીધું છે. હાલો તમને બતાવું. જોઈ શકો તમે મિત્રો, આ રીતના આખું પ્લાસ્ટિક બાંધી દીધું છે. એટલે શું છે, મારી લારી પાછી લાકડાની છે મિત્રો, એટલે કંઈ પ્રોબ્લેમ ન આવે. મિત્રો કાલે વિશ્વંભરી મંદિરે તો અમે ગયા હતા, ખૂબ મજા આવી ગઈ, ખૂબ એન્જોય કરી. હવે પાછા આજે કામે ધંધે પણ વળગી જઈએ. અને ફિલહાલ હું તો અત્યારે આવી ગયો છું ગુલાબી ફોતરાવાળી સિંગ લેવા માટે. તો હાલો તમને બતાવું એ સિંગ. જોઈ શકો તમે મિત્રો, આ છે ગુલાબી ફોતરાવાળી સિંગ. ઓ વાલા, કાંઈ ન ઘટે. તો હું અત્યારે આવી ગયો છું પાછો બીજો સામાન લેવા માટે, બતાવું તમને. અને આ દુકાનના જે ઓનર છે ને એ મારી હણી બહુ કાઢે. જો હું તમને બતાવું. જો આ સેટ છે, એ સેટને હું કેટલા ટાઈમ છે કહું છું કે તમે મને ડિલિવરી કરી દો ને, તો મારે શું છે કે આટલો બધો લાંબો ધક્કો ન ખાવો પડે. પણ એ ભાઈ કાંઈ ડિલિવરી કરતા નથી. જોઈ લ્યો તમે કેવા હસે છે. જુઓ, તમને ડિલિવરી કરવામાં શું વાંધો છે સાહેબ? કાંઈ વાંધો નહીં. તો કરી દો ને યાર. પાસોદરા અમારે અહીંયા ઠેઠ લાંબુ થવું નહીં એમ. ને જોઈ લો મિત્રો, આપણે મકાઈના પૌવાનું ચવાણું પણ લઈ લીધું છે અને સેવ પણ લઈ લીધી છે અને ફરાળી ચેવડો પણ લઈ લીધો છે. તો બસ આવું છે. ગાડી ઘેરે મૂકતા હવે અહીંયા એક સ્ટેશન પાછું મેં લીધું છે. એ એના માટે લીધું છે ને તમને બતાવું. લીંબુ લેવાના છે. લીંબુ પણ સરસ મજાના પાકા આવી ગયા છે. તો આ ભાઈને જો છે ને બાકી મોજમાં. આપી દે હાલ મારા વાલીડા, 5 કિલો આપી દે હાલ. છે ને? તો લીંબુ પણ લઈ લઈએ. હવે સાંજના વાગી ગયા છે 5 અને આપણે લારી પણ ખોલી નાખી. એક કસ્ટમર આવી ગયા છે અને એના રિવ્યૂ પણ સાંભળીએ આપણે કે શું કહે છે. આવેલો છું ગણેશમાં. હા, અને કોલેજન જે બનાવે છે બહુ મસ્ત બનાવે છે. હું પહેલી વખત આવ્યો પણ બનાવે છે ટોપ. થેન્ક યુ ભાઈ. કસ્ટમરે તો મસ્ત મજાના રિવ્યૂ આપી દીધા છે વાલા. તો મિત્રો હું છે ને ચીઝ છે ને મારે તો શું છે કે અહીંયા લાકડાની લારી છે અને લારી છે એટલે શું છે કે ફ્રીજની વ્યવસ્થા તો નથી. પણ હાલો હું તમને બતાવું કે હું ચીઝ કઈ રીતે રાખું છું. નહીં મિત્રો, જો આ મારું અમૂલનું ચીઝ છે અને આ આઈસ બોક્સ છે જે તેની અંદર શું છે કે ઠંડુ રહે છે ચીઝ. જોઈ શકો તમે મિત્રો. આ છે ને મારી આઈસ પેક આવે, જેને શું છે કે ઠંડુ રાખી દો ફ્રીજમાં અને પછી બરફ જામી જાય ને એટલે મારે 5-6 કલાક વાંધો ન આવે. અને આ ચીઝ પણ મસ્ત મજાનું ઠંડુ રહે છે. તો આવું કંઈક છે મારા વાલા. આવો જુગાડ કરવો પડે છે, કારણ કે દુકાન હોય તો શું છે કે દુકાનમાં તો ફ્રીજ હોય એટલે આપણે લારીવાળા છીએ તો કાંઈ વાંધો નહીં. ક્યારેક તો આપણા નસીબમાં દુકાન થશે, એ તો પછીની વાત છે. પણ મિત્રો આવી રીતના અમે જુગાડ કરીએ છીએ મારા વાલા. મિત્રો ચોમાસું તો આવી ગયું છે પણ શું છે કે હજી વરસાદ થોડોક લેટ છે. અને એમ તમને કહું ને તો શું છે કે મારે લાકડાની લારી છે પણ અહીંયા બીજી કોઈ વ્યવસ્થા નથી. એટલે આપણે શું કરીએ કે પ્લાસ્ટિક ફરતી બાજુ ઢાંકી દઈએ અને કસ્ટમરને પણ ખબર હોય છે કે એ લોકો પણ એડજસ્ટ કરી લે છે એમ. ને આજે તમને વાત કરું ને તો આજે બહુ ગરમી હતી હો વાલા.
માંડ દિવસ કાઢ્યો આજે તો ફાઇનલી મિત્રો અત્યારે ઘરે પણ આવી ગયો છું અને તમને એક વાત કહું ને તો મેં વ્લોગ બનાવવાની શરૂઆત તો કરી દીધી છે પણ મારી પાસે નથી આઈફોન કે નથી માઇક કે નથી કેમેરો, બસ એક શરૂઆત કરી દીધી છે અને એક એન્ડ્રોઈડ ફોન છે મારી પાસે. આપણે બીજું શું જોઈએ વાલા, તમારો બધાનો સપોર્ટ, તો સપોર્ટ આપશો ને મારા વાલા. તો વિડીયો ગમે ને મારા તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ ન કર્યું તો એ પણ કરી લેજો. જય માતાજી.